સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી પાસે આવેલ મસ્જિદમાં 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી। સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી પાસે આવેલ મુસ્લિમ સમાજની આયશા મસ્જિદ ખાતે 15મી ઓગસ્ટે ભારતનો 78મો સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે આ મસ્જિદમાં પણ દેશના આ પર્વને ખુશી અને ભાઈચારાના સંદેશ સાથે દરેક શેરી મોહલ્લે શાળા અને કોલેજોમાં સ્વતંત્ર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દિવસે સમગ્ર દેશ બ્રિટિશ શાસનથી આઝાદ બન્યો હતો, જે આઝાદીનો જશ્ન મનાવી રહ્યો છે। આ સિવાય તે તમામ સ્વતંત્ર સેનાનીઓને યાદ કરે છે, જેમણે ભારતની આઝાદી માટે પોતાનું જીવનનું બલિદાન આપ્યું હતું। સ્વતંત્રતાના દિવસે દરેક શાળા, કોલેજ, ઓફિસ વગેરેમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે સુરેન્દ્રનગરની મસ્જિદે આયશામાં ત્યાંના ઇમામ શાકિર મૌલાના સાહેબ તેમજ હાજી મુન્નાભાઈ દ્વારા ધ્વજવંદન ફરકાવવામાં આવેલ અને મદ્રાસાના નાના બાળકો દ્વારા વતન માટેના નારા અને વતનવાસીઓ માટે ખાસ દુઆઓ પણ કરવામાં આવી હતી।